છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કોસિન્દ્રા ગામની શ્રી ટીવી વિદ્યાલયની બાળકીઓ સ્કૂલ છૂટ્યા બાદ પોતાના ઘરે જવા ખાનગી પિકઅપમાં બેસી હતી અને તે દરમિયાન ખાનગી વાનમાં સવાર 5 જેટલા યુવકોએ બાળકીઓ સાથે છેડતી કરતા બાળકીઓ ગભરાઈ ગઈ હતી અને ચાલુ વાનમાંથી કૂદી પડી હતી। જે મામલે જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે પીડિત બાળકીઓની તેમના ઘરે જઈ અને મુલાકાત કરી હતી અને તેઓને હિંમતની દાદ આપી હતી। છોટાઉદેપુર જિલ્લામાં સંખેડાથી કુંડિયા તરફ જતા દીકરીઓ સાથે જે છેડતીનો બનાવ બન્યો છે અને પોતાના સ્વબચાવ માટે જે દીકરીઓએ હિંમત દાખવી અને કૂદીને પોતાનો સ્વબચાવ કર્યો છે એના માટે દીકરીઓની હિંમતને આપણે સૌથી પહેલાં બિરદાવીએ અને સાથે સાથે જે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના ઘટી છે એને આપણે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। જિલ્લા શિક્ષણ અધિકારી છોટાઉદેપુર તરીકે આ ઘટનાને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું। ગત રોજ જ્યારે આ ઘટના બની ત્યારે મેં મારા વર્ગ 2 કક્ષાના અધિકારીઓ અને એડીઆઈ કક્ષાના અધિકારીઓને સાથે મેં મોકલ્યા હતા કે જેથી કરીને સારવાર એમની સારી રીતે થઈ શકે। ગઈકાલે રાત સુધી રિપોર્ટ મેં મેળવ્યા, એમાં જે દીકરીઓ હતી એ 3ની તબિયત દુરસ્ત હતી, બાકીની 3ની તબિયત છે એ પણ સારી હતી। એમાં એક દીકરીને થોડીક ઇન્જરી થઈ હતી માથામાં। સ્કૂલની દીકરીઓ જ્યારે શાળા સમય પછી જે ઘરે આવતી હતી અને એમની સાથે જે અઘટિત ઘટના બની છે, ખરેખર આ ઘટના ખૂબ ખરાબ છે। આ ઘટનાને અમે વખોડી નાખીએ છીએ। આવું ફરી ન બને એ માટે અમે પોલીસ તંત્રને પણ જાણકારી કરી છે। જે પણ આ કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો છે દીકરીઓ સાથે, એને કડકમાં કડક સજા થાય અને એમને કોઈ સંજોગોમાં છોડાય ના એવા અમે પોલીસને પણ સૂચન કરેલું છે। અત્યારે જે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નથી દીકરીઓ માટે શાળામાં જવા આવવા માટે, તો મારે ડેપો મેનેજર સાથે અને વિભાગમાં પણ મારે વાત થઈ ગઈ છે। ટૂંક સમયમાં બસની સુવિધા પણ શરૂ થઈ જશે। આ દીકરીઓ સાથે જે ઘટના બની છે એ ખૂબ ખરાબ ઘટના છે। ખરેખર આમ જોવા જઈએ તો દીકરીઓની હિંમતને દાગ આપવી જોઈએ કે એમને પોતાના જીવના જોખમે સ્વબચાવ કર્યો છે।